આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. મુંબઈ હાઈકોર્ટનો મોટો ચુકાદો. દમણની 5 સ્ટાર હોટલ ધ ડેલ્ટિનમાં સ્લોટ મશીન અને કેસિનોની મંજૂરી માટેની પિટિશન ફગાવી. બોમ્બે હાઈકોર્ટે 19 એપ્રિલ 2026ના રોજ આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં ડેલ્ટા કોર્પ લિમિટેડ દ્વારા દમણ સ્થિત તેમની 5 સ્ટાર હોટલ ધ ડેલ્ટિનમાં ઇલેક્ટ્રોનિક એમ્યુઝમેન્ટ ગેમ્સ અને સ્લોટ મશીનો લગાવવાના લાયસન્સ માટેની પિટિશનને ફગાવી દીધી છે. અરજદારે ગોવા પબ્લિક ગેમ્બલિંગ એક્ટ 1992ની કલમ 13A નો હવાલો આપીને લાયસન્સની માંગ કરી હતી, જે હેઠળ 5 સ્ટાર હોટલોમાં આવા મશીનો લગાવવાની સત્તા આપવામાં આવી હતી. જોકે ન્યાયાધીશોએ ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે 1992નો આ કાયદાકીય સુધારો દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ક્યારેય અમલમાં આવ્યો જ ન હતો, કારણ કે કેન્દ્ર સરકારે તેને લાગુ કરવા માટે કોઈ અધિકૃત તારીખ ગેઝેટમાં જાહેર કરી ન હતી. કોર્ટે ખાસ નોંધ્યું હતું કે હાલમાં લાગુ કાયદાઓ મુજબ દમણ અને દીવમાં સ્લોટ મશીનો ચલાવવા પર સખત પ્રતિબંધ છે અને તે એક ગુનો છે. વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે દમણ અને દીવ પ્રશાસને જાહેર રીતના નીતિગત નિર્ણયના ભાગરૂપે 2014માં અને લગતું જાહેરનામું પાછું ખેંચી લીધું હતું, જે દર્શાવે છે કે દમણમાં 5 સ્ટાર હોટલમાં પણ સ્લોટ મશીનોનો ઉપયોગ સ્થાનિક લોકોના શ્રેષ્ઠ હિતમાં નથી. આ તમામ કારણોસર કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલના કાયદાની વિરુદ્ધ જેને લાયસન્સ આપવાનો કોઈ જ આદેશ આપી શકાય નહીં અને તેથી આ અરજી નામંજૂર કરવામાં આવી હતી. વલસાડ બીએપીએસ વિદ્યા મંદિરની માર્ગી વેકેરિયાએ 99.99% સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે. શાળા અને જિલ્લાનું નામ રોશન કરતા સંતો, આચાર્ય, શિક્ષકોએ તેજસ્વી તાલાઓને અભિનંદન આપ્યા. રાજ્યમાં ધોરણ 10ના પરિણામો જાહેર થતાં જ વલસાડ જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી છે. વલસાડના બ્રહ્મા ધરાનગર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. વલસાડની દીકરી માર્ગી વેકેરિયાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. વલસાડના બ્રહ્મા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીંની ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની માર્ગી વેકેરિયાએ ગુજરાતી માધ્યમમાં 99.99% અને 98.33% સાથે સમગ્ર ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. માર્ગીની આ અસાધારણ સફળતાએ સાબિત કર્યું છે કે સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન હંમેશા રંગ લાવે છે. ગર્લ્સ સ્કૂલમાં માત્ર માર્ગી જ નહીં, પરંતુ શ્રેયા મનોજભાઈ ચૌહાણે પણ 99.95% અને 97.67% મેળવી શાળામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સંસ્થાની ગર્લ્સ સ્કૂલના કુલ 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શૈક્ષણિક ગુણવત્તાનો પરિચય આપ્યો છે. બીજી તરફ બીએપીએસ બોયઝ સ્કૂલનું પરિણામ પણ તેટલું શાનદાર રહ્યું છે. બોયઝ સ્કૂલના કુલ 36 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ધ્યેય સુહાસ પટેલ 99.92% અને 97.33% સાથે શાળામાં પ્રથમ ક્રમે રહ્યો છે. સંસ્થાના સંતો, આચાર્યો અને શિક્ષકોએ તેજસ્વી તાલાઓને આશીર્વાદ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. આ સફળતાને પગલે વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર વલસાડમાં ગર્લ્સ સ્કૂલમાં આચાર્ય છું, અમિતસિંહ પરમાર. આજે અમારી શાળાના વિદ્યાર્થીઓએ જે સિદ્ધિ હાંસલ કરી છે, સ્કૂલના બોયઝ અને ગર્લ્સ મળીને 47 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 87 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી આ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સાથે આપને જણાવતા આનંદ થાય કે સમગ્ર ગુજરાતમાં હાઈએસ્ટ પર્સન્ટાઇલ રેન્ક 99.99% રેન્ક સાથે માર્ગી વેકરિયાએ 98.33% માર્ક્સ મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી શાળાને અને માતા પિતાને સૌને ગૌરવ અપાવ્યું છે. ખાસ અમારા ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને અમારા તિથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી, સ્કૂલનું સંચાલન કરતા એવા પૂજ્ય અચલ કીર્તિ સ્વામી, ઋષિપ્રિય સ્વામી, અમારા ડાયરેક્ટર સર શ્રીમાન માનસી સર અને પ્રિન્સિપાલ, ટીચર્સ અને બધાની ટીમની સખત અને સતત મહેનતથી આજે સંસ્કાર સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતા આ વિદ્યા મંદિરે આ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી અને શાળાને ગૌરવ અપાવ્યું છે. એ બદલ સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન. અત્યારે તો મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. આ સિદ્ધિ પાછળ મારા માતા પિતા તેમજ અમારા ડાયરેક્ટર શ્રી તેમજ સમગ્ર અમારો શિક્ષણ સ્ટાફ
નો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. તેમજ અમારી જે શાળાનું આયોજન છે તેમજ તેમનું એટમોસ્ફિયર, બધા ટીચર બધા બહુ જ ફ્રેન્ડલી છે. પ્લસ એ લોકોની ગાઈડ અમને ખૂબ જ મદદરૂપ નીવડે છે. ઉપરાંત આ અમારી સ્કૂલની જે ટેસ્ટની રિધમ છે, જેમ કે ફર્સ્ટ અમારા જે ટીચર્સ લોકો હોય તે અમારી ક્લાસ ટેસ્ટ લે છે, ત્યારબાદ અમારી યુનિટ ટેસ્ટ લેવાય છે અને ત્યારબાદ વિશેષ મોડેલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અમને ખૂબ જ મદદરૂપ નીવડી છે. અમને બોર્ડના એક્ઝામનો ભય રહ્યો જ ન હતો, કારણ કે અમે પહેલેથી જ એ પ્રમાણેનું એટમોસ્ફિયર અમને મળી ગયું હતું. આગળ મને મેં સાયન્સમાં એ ગ્રુપ મેથ્સ ચૂઝ કર્યું છે અને મારી IITમાં આગળ વધવાનો પ્લાન છે. આફ્ટર સ્કૂલ મેં 5 થી 6 hours જેટલું સ્ટડી કરતી હતી ઘરે, અને રીડિંગ જ કરતી હતી, બીકોઝ અમારી જે રાઇટિંગ પ્રેક્ટિસ હતી તે મોસ્ટ ઓફલી સ્કૂલમાં જ થઈ જતી હતી. તો માર્ગી છે એનું એમ કે પહેલા ધોરણથી 10મા ધોરણ સુધીનું રિઝલ્ટ છે એમ કે પહેલા નંબરથી જ પાસ થયેલી છે, અને એની પોતાની જાત મહેનત જ એવી છે કે ક્યારે અમારે એવું પણ નથી કહેવું પડ્યું કે માર્ગી તું વાંચવા બેસ, લખ, એમ પોતાની જાતે મહેનત કરતી. ને કંઈ પણ ફંક્શનમાં અમે જતા તો એ ક્યારેય પણ સાથે આવવાની જીદ ના કરતી, અને ટ્યુશન વગર એમ કે એવી રીતના માર્ક્સ લાવી છે. અમને ખુશીનો કોઈ પાર નથી કે જ્યારે એનું રિઝલ્ટ અમે જ્યારે જોયું તો અમને એટલા આંસુ આવતા તો કે અમે રોકી પણ નતા શકતા એમ. અને એવું કે એને જ્યારે 10મું સ્ટાર્ટ થયું એનું, ત્યારે એને મતલબ એનું રિઝલ્ટ પોતે જાતે તૈયાર કરેલું હતું કે હું 99.99 જ લાવી છે. અને એને અત્યારે વેકેશનમાં આઉટ ઓફ કન્ટ્રી જવાનું હતું તો ત્યાં પણ નો કેમ કે અમારા વેકેશનના ટાઈમે તો અહીંયા જ રહે છે. તો એને પોતાને એટલો આત્મવિશ્વાસ હતો અને આધ્યાત્મિકમાં પણ એટલી જોડાયેલી છે. એને ચિઠ્ઠી કરીને ભગવાનને પણ મૂકેલી હતી કે હું આટલું મમ્મી લાવી છે એમ. એને અમારા પ્રત્યે પણ એટલો ભાવ ને પ્રેમ છે. બહુ જ ટીચરો, સરો, અને અવારનવાર એક્ઝામ ચાલતી ત્યારે એને એમ કે ફોન પણ આવતા કે કેવી તૈયારી કરશો, બરાબર થાય છે કે નહીં, અને પર્સનલી પણ એને ફોન કરતા ને બધી વાતચીત કરતા ને મળતા એમ. ધરમપુરની યુવતી ઘરેથી કોમ્પ્યુટર ક્લાસીસ જાઉં છું કહી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવાર ચિંતામાં. તેમજ અન્ય એક વાપીની યુવતી કોઈને કંઈ પણ કહ્યા વિના અને અન્ય એક યુવાન બિલાડ રેલવે સ્ટેશનથી ગુમ થયાની ફરિયાદ. ધરમપુરના મસ્જિદ ફળિયા ખાતે રહેતા ઝફર અલી મઝહર અલી સૈયદની 18 વર્ષીય પુત્રી ઝોયા ગત 30 એપ્રિલ 2026ના રોજ સવારે પોતાના ઘરેથી માતાને ધરમપુરના નટવર પાર્ક ખાતે કોમ્પ્યુટર ક્લાસીસમાં જાઉં છું એમ કહી નીકળી હતી, પરંતુ કોમ્પ્યુટર ક્લાસમાં ન ગઈ હતી, જે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા સગા સંબંધી તેમજ બહેનપણીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી, જેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ અંગે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત વાપીના ચણોદ આરાધના હાઈસ્કૂલની સામે જે હેપી હોમ્સ રૂમ નંબર 86 ખાતે રહેતા 36 વર્ષીય નેહાસિંહ ચંદનસિંહ રાજપૂત ગત 24 એપ્રિલ 2026ના રોજ સવારે વાપીની શ્રદ્ધા હોસ્પિટલ ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કસે જતા રહ્યા હતા. તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી ન હતી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે ગુમ થયાની જાણ કરી હતી. તેમજ અન્ય એક ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે સ્ટેશનની બહારથી ગત 19 એપ્રિલ 2026ના રોજ 36 વર્ષીય દીપુભાઈ નાથાભાઈ જાદવ મૂળ રહેવાસી ગીર સોમનાથ કોઈ અગમ્ય કારણસર ક્યાંક ચાલી ગયો હતો, જેની સગા સંબંધીઓને ત્યાં તપાસ કરતા કોઈ ભાળ મળી આવી ન હતી, જેથી પરિવારજનોએ ભિલાડ પોલીસ મથકે ગુમ થયાની જાણ કરી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. જો કોઈ વ્યક્તિને આ ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.